ભારે વરસાદમાં મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મીઠા ઉદ્યોગને કલ્પના બહારનું નુકસાન થયું છે। માળિયા મિયાણા પંથકના 500 નાના 100 મધ્યમ અને 3 કંપનીઓમાં તૈયાર મીઠા ઉપરાંત સાગરપાડા તોડી વરસાદી પાણી સોલ્ટ પ્લાન્ટમાં ઘૂસી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને આ નુકસાનીનો સાચો આંકડો સામે આવતા મહિનાઓનો સમય લાગશે તેવું સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીનું કહેવું છે। સાથે મચુડેમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે એને લીધે આજુબાજુના માળિયા વિસ્તારના તમામ નાના મોટા મીઠા ઉદ્યોગકારોને નુકસાન ખૂબ જ થઈ રહ્યું છે અને પાણીની રેકોર્ડ બ્રેક માત્રા હોવાથી એમાંથી કોઈ બાકાત રહી શકે એમ નથી। હજી લોકો ક્યાસ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે એ હકીકત છે। મિનિમમ આપ માની શકો છો કે 70 થી 80 હજાર નાના મોટા આગરિયાઓ છે કે જેમને આમનો ડાયરેક્ટ ઇમ્પેક્ટ રહેશે। કોઈ પણ રીતે સરકાર નાના મીઠા ઉદ્યોગકારોને કોઈ પણ સંજોગોમાં થોડી રાહત આપી અને એમને ફરી પાછા બેઠા કરી શકે તો વધારે યોગ્ય રહેશે। સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહીના પગલે મીઠા ઉદ્યોગને ભારે નુકસાન થયું છે। ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ મીઠા ઉદ્યોગનું અત્યારે નામ અગ્રેસર છે। ત્યારે આપણી સાથે દેવ સોલ્ટના જે જીએમ છે આપણી સાથે જોડાઈ ગયા છે। ખાસ કરીને હું તમને પૂછવા માંગીશ કેટલું નુકસાન છે, કઈ હાલાકીનો સામનો કરવો પડ્યો છે? હાલમાં થયેલી પરિસ્થિતિ જે ઉદ્ભવેલી છે, મચુમાંથી જે પાણી છોડેલું હતું અને રેકોર્ડ બ્રેક પાણી છોડાયેલું હતું આ વખતે, અને એને લીધે જે નુકસાન થવા પામ્યું છે એ નવલખીથી લઈ અને સુરજબારી બ્રિજ સુધી આવતા એમાંથી સિંગલ મીઠાનું કારખાનું નાનું કયો કે મોટા કારખાના કયો કોઈ પણ એકમ એમાંથી બાકાત નથી રહી શક્યું નુકસાનીમાંથી। અને હજી એમ કહી શકાય કે નુકસાનીનો ક્યાસ મેળવવો જ અઘરો છે, કારણ કે હજી સુધી તો અંદર પરિસ્થિતિ જ એવી નથી બની શકી કે જેને લીધે અંદર જઈને એનો સર્વે કરી શકે લોકો, કારણ કે હજી બોટથી આવજા કરવી પડે છે। બાપુ, આ કેટલા લોકોની રોજગારી પાડતો ઉદ્યોગ છે અને કયા કયા રાજ્યમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ? જનરલી અહીંયા 50 થી 60 હજાર લોકોને આરામથી રોજગારી મળી રહે છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ તો આઈ થિંક 5 ટાઈમ્સ શહેર આપ પકડી શકો છો એની અંદર 1.5 થી 2 લાખ સુધીની। અને ત્યાં આજુબાજુના એમ માનો કે મોટી ઇન્ડસ્ટ્રીઝો જેટલી છે, મોટા એકમો જે સોડાઇસ અને કોસ્ટિકના ઉદ્યોગો છે, એમને તમામને ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ સપ્લાય માળિયામાંથી સેકન્ડ નંબર આવે છે માળિયા રિજનનો। ફર્સ્ટ નંબરે ગુજરાતમાં જે 73% જેવું સોલ્ટનું પ્રોડક્શન છે એમાંથી મોખરે કચ્છ વિસ્તાર આવે છે અને કચ્છ પછી ડાયરેક્ટ માળિયા મેળા વિસ્તારનો ભાગ આવે છે। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે બીજી તો કોઈ અપેક્ષા નહીં, પણ આ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એને લીધે મીઠા ઉદ્યોગને જે ભારે નુકસાન થયેલું છે એના ઉપર આશા રાખી શકીએ કે એ લોકો થોડો સર્વે કરી અને એમને મીઠા ઉદ્યોગને લગતી થોડી રાહતો આપી શકે। બિલકુલ, 50 થી 60 હજાર લોકોને ઉદ્યોગ જે પૂરું પાડી રહ્યું છે, રોજગારી આપતા ઉદ્યોગ અત્યારે સર્વે રીતના નાશ પામ્યો છે, કારણ કે મચ્છુ 2 ડેમના દરવાજા ખોલવાના કારણે સમગ્ર વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા હતા અને હાલ મીઠા ઉદ્યોગને ભારે નુકસાનીનો સામનો કરવો પડશે। ત્યારે ઉદ્યોગપતિ પણ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઉદ્યોગપતિઓને માત્ર એક જ અત્યારે અપેક્ષા સરકાર પાસેથી આશા છે કે સર્વે હાથ ધરી કામ ઝડપથી ધરે અને યોગ્ય વળતર આપે। ડેનિસ દવે, ન્યૂઝ કેપિટલ।